હેલો ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવ્યા છીએ. ઘણા બધા દિવસોથી ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી મિત્રો કે ભાઈ તમે છોટા દોડનો વિડીયો કેમ નથી બનાવતા, શું કામમાં પડી ગયા છો, તો કેવું હાલે છે તમારે, વર્ષ દિવસ જેવું થવા આવી ગયું છે. તો ભાઈ મને એમ થયું કે હાલો આજે ફ્રી છું અને થોડોક વહેલા આવી ગયો છું, એટલે તમારા માટે એક વિડીયો બનાવી દઉં. તો ભાઈ ચાલો ભાઈ, હજી આપણે હકારવાનું તો મુહૂર્ત કર્યું જ છે અને મસ્ત મજાનું તમે જોઈ શકો છો ભાઈ. ઉપર વાતાવરણ જોવો, ઉપર કાંઈ ઘટે નહીં મિત્રો, ઘટે તો જિંદગી ઘટે. હાલો અને ભાઈ બહાટી બોલાવવા મળ્યા છીએ આપણે. જો તમે બતાવી દઉં કે ભાઈ કેવું હાલે છે એ એકવાર જોઈ લો તમે. આવું ભાઈ મોટું મોટું ખડ ઊભું છે, તમે કપામાં જોઈ લો. અને ઉપર ઠેઠલી હાલું આવે છે, આ બાજુ અકાઈ ગયું છે આ બધું. વચ્ચે થોડાક દિવસ ફૂલ વરસાદને બાકાજીકી બોલી હતી ને, 7-8 દિવસ કન્ટિન્યુ, ત્યારે આ કપાસમાં આપણે સાહણું મારેલું હતું, પણ જે ઝીણું ઝીણું ખડ ઉગ્યું હતું ને ભાઈ, એ બધું પડી ગયું હતું અને દટાઈ ગયું હતું ને એવું બળી ગયું. અને પછી જે નવું નીકળ્યું ને એ ભાઈ આ મોટું મોટું ખડ થઈ ગયું છે આ બધામાં, અને પારવા નથી દીધું એવું છે, એના લીધે આ બધું મોટું ખડ થઈ ગયું છે. પણ આપણું છોટાડવાનું હાલે છે ભાઈ, વાત જવા જો ગજબનું. જો નરાળું કર્યું, કાંઈ ઘટે નહીં. જો ચોખ્ખું કરે તો જ આવો, એવું છે ભાઈ. અમે છે ને છોટાડોનમાં જે તમને મેં પહેલાં ઉનાળામાં વિડીયો નાખ્યો હતો છોટાડોન માટેનું નવી અપડેટનો, તો ભાઈ કઈ રીતનું એ કામ કરે છે એના માટેનો. તો ભાઈ એ આપણે નવા ટાંગા નાખ્યા હતા. ટાંગા મતલબ કે એને વ્હીલ નવા નાખ્યા છે આપણે. આ છે 512ના રિંગ પ્લેટ સાથે આપણે નાખ્યા હતા. ટોટલ આપણે આમાં 10,000નો ખર્ચો કર્યો છે. એમાં શું શું કરે એવું છે જો, 10,000માં એક તો આ નાનું સેન્સકર અને આ મોટું સેન્સકર, બે બુલેટની સેન લાગે ને એવા હેવી નાખ્યા છે, હેવી દાંતાવાળા કોમર્શિયલ સેન્સકર નાખ્યા છે. આ આપણે ગાડીનું છે, આ ગાડીનું છે. અને આ સેન્સકર છે ને મિત્રો, આ કોમર્શિયલ છે. તમે જોવો ને ત્યાં જ તમને ખબર પડી જાય. હળંગામાં લોખંડ આવે. અને સાથે જુઓ આ અબે બનાવવો પડે, આવડો આબરો ને એ બનાવવો પડે, આપણે એ બનાવરાવ્યો છે. બાકી ભાઈ એક નંબર હાલે છે, તમે જોઈ શકો છો. અહીંયા હું કરું જ છું, બસ હવે 5 વળું રોય છે. આપણી સિંગમાં પણ મસ્ત હાલે છે ભાઈ. એમાં પણ આપણે આનાથી જ આપણે બેલી અકારી છે. આ ભાઈ પેટ્રોલનો બાટલો છે, પણ એ વચ્ચે પડ્યો રહ્યો, એમાં ઉપરથી હાલી ગયો, એમાં ફગાઈ દઈએ. હાલો, મેં કીધું ક્યારેક કામ લાગે એટલે લઈ લીધો હતો. પણ જો એનું જ એન્જિન છે સેમ, એની જ કન્ડિશન છે. તમે પાછળનો મારો વિડીયો જોઈ લેજો ભાઈ. મારો સહેલો નહીં, મતલબમાં પહેલો જ્યારે આ છોટાડોન આપણે લાવ્યા હતા ને ત્યારનો વિડીયો જોઈ લેજો અને અત્યારનો જોઈ લેજો ભાઈ. આમાં કાંઈ ફેરફાર નથી કર્યો, એક ખાલી પાછળના ટાંગા જે વ્હીલ છે એ મોટા કરાવ્યા છે. બાકી લોઢીઓ જુઓ, ફીસો ફીસ રાપ હાલે આપણે. અને જુઓ તમે અહીંયા આ રીતનું છે ભાઈ. અને જો આગળ તે જે તમને મેં બતાવ્યું હતું એ રીતે જ જો પડ્યું છે બધું. જો એ વજનનું અહીંયા છે, સેમ કન્ડિશન એમ જ છે. અને હવે તમને બતાવું કે ભાઈ સિંગમાં કેવું આપણે અકેર્યું છે. સિંગ આપણી છે આ આગતરી, પણ તોય તે ભાઈ જો આમાં પણ ભાઈ એક નંબર હાલે હો બેલી. તમને બતાવો, આમાં ઉપર બેહીને જ અકારેલી છે. પડેલી છે મિત્રો, એ તમને દેખાતું જ હશે કેવી આમાં બેલી આપણે છોટાડોનથી અકારી છે.
કે ભાઈ બહુ એ તો આપણે આમાં પાડી નથી, કારણ કે બહુ પાડવાથી છે ને હેઠે તળ કીડી આવી જાય, બાકી સીપરાવી નાખે. જો આવા શું આપણે ક્યાંક ક્યાંક ફૂલ માથે બેસી જાય ને તો એટલું ગોબાવી નાખે, એક હાથ ઊંડો થાય એટલું એવું છે. પછી જો આ સિંગ છે આપણી, આમ બધું આપણે ભરાઈ ગયું છે અને મસ્ત હાલી પણ ગયું છે આમાં છોટા ડોન. એનાથી આમાં કાંઈ બી આમાં ક્યાંય આપણી સિંગમાં ભાઈ આમાં ક્યાંય શું કહેવાય ખડ નથી અને એકદમ ચોખ્ખી છે એવું છે ભાઈ. અને હવે હું તમને છોટા ડોન કેવું હાલે છે, હું ને મારા પપ્પા બે ભાઈ મોટું ખડ હોય ને ત્યાં બેસી નકારીએ છીએ કે કેવું લાગે ને, તો પણ દબાતું નથી ભાઈ, એટલે એ મજાની વાત છે ભાઈ. અને આ વ્હીલ મોટા નાખ્યા ને મિત્રો પછીનું તો બહુ મસ્ત હંકારવાની મજા આવે, કારણ કે આ વ્હીલ ફરતા નથી, બળ કરે છે. અને ઓલા વ્હીલ સકડી થતા પાછળ વજન રાખીને એટલે આગળથી ઊંચું થતું, એટલે આ વ્હીલ ઊંચું છે, ઓલું નાનું છે આગળનું, એટલે બહુ મસ્ત હાલે છે. ચાલો તો હવે હું થોડું હકારી નાખું ભાઈ. આથી થોડી ઘણી તમે કહેતા હતા ને, જોવો ભાઈ, તો તમે કહેતા હતા ને કે ભાઈ મિની ટ્રેક્ટર તમે આ બાઇક જુગાડ કઈ રીતનું હાલે છે, એ હવે વિડીયો નથી આવતો તો ભાઈ જુઓ હાલે જ છે, કાંઈ ઘટે નહીં હો, પીસો પીસ હાલે. જુઓ મારે ટાઈમ નથી રહેતો ને મિત્રો, મારે ટાઈમ નથી રહેતો ને એટલે નથી હાલતો, બાકી જુઓ ચાલુ જ છે, એમાં કાંઈ ઘટે નહીં. આ બધો કપાસ જેટલો છે ને છે અહીંયા આપણો સેડો છે ભાઈ. જુઓ આ તમને ખૂટો દેખાય ને, ત્યાં છે, ત્યાંથી આ બધો કપાસ, આ લીમડો છે, ત્યાંથી આ બધું સિંગ છે ત્યાં સુધી બધો કપાસ છે. અને બધામાં ભાઈ આ જ કામ કરે છે મિની ટ્રેક્ટર જ ભાઈ, આપણું મિની ટ્રેક્ટર, બીજા જે કહેવો હોય કે ભાઈ. અને ભાઈ કાંઈ ટોર બોરે લાગે નહીં. અને જો આ એનું જ હાલેલું છે, આ બાજુ હાલી ગયું છે, અને આમાં ખડે તમને દેખાતું હશે કેવડું કેવડું છે એમ, તો પણ આ હાલત છે ભાઈ. આમાં જ એ જ હકારીએ છીએ. જુઓ અહીં પાથરા પડ્યા ભાઈ, પણ જો હાલી ગયા પછીનું રિઝલ્ટ તમે જુઓ મિત્રો. આ રીતનું છે ભાઈ બધું. જો આ આપણો કપાસ છે, આ સામે રહ્યો ને મિત્રો એ આગતરો કપાસ છે, અહીંયા સુધી આ લીમડા સુધી, આમ ત્યાંથી જો ઓલા સાઈડેથી અહીંયા, ત્યાંથી આમ ઉપર, પછી ત્યાંથી આમ, આ રીતનું એમાં ઢાળ છે, એટલે ઉપરનો બધો પી ગયેલો હતો વરસાદ આવ્યો ત્યાં, ઉગી ગયો, મોટો મોટો થઈ ગયો. આ બાજુ છે એ સિંગ વાયું છે, એટલે એમાં કપા થોડોક વધારે વધવાનું ને એવું ચાલુ થયું છે. અને આ બાજુ પાછળથી પાયો હતો આ બધો કપા અહીંથી, આ બાજુનો હાવ નીચેનો છે એવું છે ભાઈ. બાકી જુઓ હાલે જ છે, કાંઈ ઘટે નહીં એવું હાલે. તો આપણે ટાઈમ નથી રહેતો ને ભાઈ, હું થોડોક ઓફિસના કામથી બિઝી થઈ જાઉં છું, એટલે વિડીયો બધું બંધ રહે છે હમણાં, એવું છે. બાકી બધું જો કમ્પ્લીટ એ જ છે, તમને જે બતાવ્યું હતું એ જ છે મિત્રો, એમાં કાંઈ બીજું આપણે સુધારો નથી કર્યો. અને પહેલાં મેં એક વિડીયો નાખ્યો હતો વચ્ચે ઉનાળામાં,
છોટા ડોનનો. તો ભાઈ એમાં આપણે વચ્ચેનું જે ચેન ચક્કર આવે છે ને એ આપણે હેવી નાખી દીધા છે. એના લીધે આપણે સ્વેન જે ખડવાનો પ્રશ્ન આવતો હતો ને એ નથી આવતો હવે. અને વ્હીલ થોડાક મોટા કરી દીધા છે. પહેલાં જે નાના હતા ને એનાથી ભાઈ ફેરી થોડીક લીવર જતા ને તો વધી જતી હતી, એટલે વ્હીલ ફરતા થાય જલ્દી ફૂલે ફૂલ. આ ફરતા નથી ભાઈ, ચોંટીને હાલે છે એવું છે ભાઈ. ના ગમે એવું હોય તો ઊભો રહે નહીં ભાઈ, એ દવડો કરીને બાકી ઉયું છે ખરું. વ્હીલ ફેરવે એટલે બસ ઉભી રાખો. આ રીતનું ભાઈ હાલે છે. તમે એકલા આકારી શકો અને ભાઈ તમે બળદની જેમ આ છાતીને એકલા આકારી શકો છો. તો મિત્રો કેવું હાલે છે. એકલો જ અકારું છું ભાઈ, કોઈ નથી મારી હારે. વિડીયો ઉતારવા વાળું નથી. વિડીયો જેવો આવે એવો મિત્રો થોડોક એડજસ્ટ કરી લેજો તમે જોતા હોય. જો મિત્રો આમાં વ્હીલ છે ને એ ફરતા નથી. જો એક ધારા હાલ્યા જાય છે એટલે બળ સેમ કરે છે. આ રીતનું ભાઈ હાલે છે આપણું છોટા ડોન, તમે જોઈ શકો છો. પંખો બંખો બધું ચાલુ જ છે મિત્રો, કાંઈ બંધ નથી જોવો. એટલે કુલિંગ પણ સારું આપે છે. વચ્ચે ભાઈ આપણે ડબલ કરતા હતા પણ પપ્પા થોડુંક કામના લીધે ઘરે ગયા છે એવું છે, એટલે હું એકલો ભાઈ કરું છું. મસ્ત હાલે છે ભાઈ જુઓ. મળીને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા બાય બાય.